નમસ્કાર, જય ગાય માતા. મારું નામ દિલીપ કાળુભાઈ હિરપરા, ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હું ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે અને ત્યારબાદ હીરાના વ્યવસાયમાં ગયેલો અને ટેક્સટાઇલ માર્કેટનો પણ થોડો ધંધો કરેલો. ત્યારબાદ આપણે 2010થી ખેતી સાથે સંકળાયેલા છીએ અને છેલ્લા 4 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ. તમારે કેટલા વીઘા જમીન છે અને એમાં શું શું તમે વાવેતર કરો છો અને કેવું કેવું ઉત્પાદન મળે છે? અમારે 10 એકર જમીન છે અને અલગ અલગ મસાલા પાક છે, રસોડાની જરૂરિયાતના પાક હોય એવા પાકનું વધારે વાવેતર કરતા હોય. જેમ કે આ અત્યારે વરિયાળી છે, એવી રીતના હળદર છે, એવી રીતના ચણા હોય, આવી રીતના ટૂંકમાં રસોડાની જરૂરિયાતની વસ્તુઓનું વાવેતર કરીએ અને એનું જાતે જ મૂલ્યવર્ધન કરીને પેકિંગ પ્રોસેસ કરીને જાતે જ વેચાણ કરીએ છીએ. 10 એકરમાંથી તમને કેટલું ઉત્પાદન મળે છે આખા વર્ષનું? 10 એકરમાંથી ઉત્પાદનની ગણતરી કરીએ તો સારા મોળા વર્ષમાં વધઘટ થતું હોય, પણ 7 થી 8 લાખ આસપાસ એક વર્ષનું ઉત્પાદન હોય એમ. અને તમે મૂલ્યવર્ધન કરી અને કયા કયા વિસ્તારમાં તમે મોકલો છો? શું શું એનો કિંમતનો ભાવ મળતો હોય છે? કિંમત મૂલ્યવર્ધન કરીને માનો કે કોઈ પણ વસ્તુ માર્કેટ યાર્ડમાં અત્યારે ચણા ગણીએ તો 1200 રૂપિયા આસપાસ ભાવ હોય, તો અમે એવી રીતના સીધા ચણાનો વેચીએ, દાળ કરીને વેચીએ અને 120 રૂપિયા ભાવ રાખ્યો હોય તો 100-200 રૂપિયા જેવું મણનું થાય. એમાં થોડું ઘણું નિકાલ થાય એટલે આપણે ટૂંકમાં સીધું માર્કેટ યાર્ડમાં વેચવું એથી સારા ભાવ મળે અને આપણે ઓર્ગેનિક ટૂંકમાં દેશી ગાય પ્રાકૃતિક ખેતી કરીએ એટલે સારી વસ્તુ ગ્રાહક સુધી પહોંચે. આ અમે સોશિયલ મીડિયાના સહારે અને અમારી પોતાની યુટ્યુબ ફેસબુક ચેનલ હોય એના સહારે બહાર પ્રસાર કરતા હોય ને એના વેચાણ વ્યવસ્થામાં આમ ગણો તો આપણા નજીકના રાજ્યો હોય કેમ કે પંજાબ છે, મહારાષ્ટ્ર છે, એ સિવાય ઓલ ગુજરાતમાં અમે આ રીતના સોશિયલ મીડિયાના સહારે વેચાણ કરીએ છીએ. ક્યાં સુધી તમારું વેચાણ થાય છે? આખા ભારત દેશ અથવા દેશની બહાર ક્યાંય? ના, દેશની બહાર એટલે અમે પ્રોપર દેશની બહાર વેચાણ નથી કરતા, પણ અમારા કસ્ટમર હોય કે મુંબઈ રહે છે તો મુંબઈથી એ લોકો વિદેશી એના સંબંધીને રિલેટિવને મોકલતા હોય, એવી રીતના ઘણું વેચાણ થાય છે. ડાયરેક્ટ વિદેશ અમે નથી મોકલતા, અમે તો 1-2 રાજ્ય અને બાકી બને ત્યાં સુધી ગુજરાતમાં વધુ વેચાણ હોય. પણ આપણા જે ગુજરાતી બહાર છે જેના રિલેટિવ એ લોકો અમારી પાસેથી લઈને પછી ડાયરેક્ટ એના રિલેટિવને મોકલતા હોય, એવી રીતના વિદેશમાં અમારી વસ્તુ જાય છે. તમને અત્યાર સુધીમાં કેટલા એવોર્ડ મળ્યા છે? ક્યાં ક્યાં મળ્યા છે? એવોર્ડની વાત કરીએ તો 6 થી 7 એવોર્ડ મળેલા છે, પણ ટોટલ સન્માન દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને લગતા જ મળ્યા છે. એ સિવાય અન્ય કોઈ નહીં. એમ માનો કે પ્રાકૃતિક કૃષિમાં સારું કામ કરતા હોય તો રાજ્યપાલના હાથે એવોર્ડ મળેલ છે. ત્યારબાદ રાજ્યપાલને અમે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા રૂબરૂ અમે અને ટૂંકમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં થયેલ અનાજ કે જે નાના ધાન્ય કહેવાય, જાડા ધાન્ય, એવી રીતના અમારે રાજગરાનું વાવેતર હતું તો રાજગરાની જ અમે ગિફ્ટ આપીને રાજ્યપાલશ્રીને શુભેચ્છા પાઠવી હતી જન્મદિવસની આ જ વર્ષમાં. આવી રીતના સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના એવોર્ડ હતા તો એમાં પણ અમને સન્માન મળેલું છે. આવી રીતના કોઈ ધાર્મિક સંસ્થા હોય તો એના તરફથી પણ મળતા હોય. અને ખાસ હું ધારી તાલુકા સંયોજક છું પ્રાકૃતિક કૃષિમાં, એટલા માટે સંયોજકને પણ સન્માન રાજ્યપાલના હાથે સંયોજકનું સન્માન થયું હોય એવી રીતના પણ મળેલું હોય. આમ ગણીને ટોટલ 6 થી 7 જગ્યાએ આવી રીતના એવોર્ડ પણ મળેલા છે.